હું પાતળો છું, હું માંદો છું, એવું એમને ફિલિંગ થાય છે. તો દેહ પણ આત્મા થઈ ગયો. અનેક પ્રકારના તર્કો છે, એટલે જુદી જુદી સમજાવવાના છે. જેટલા લોકોના મનમાં ઉઠ્યા એ બધાએ આપણા શાસ્ત્રોમાં પ્રશ્ન પૂછી દીધા છે. ઓપન ડિબેટ હતી, બધા આવતા, સિલેક્ટેડ નહોતી, એટલે બધા પ્રશ્ન પૂછે, બધાને જવાબ આપવાનો. એટલે કહ્યું, જો ભાઈ હું જાડો છું કે હું પાતળો છું એવું જે માણસને ફિલિંગ થાય છે એવું કાયમ થતું નથી. ક્યારેક એવું પણ ફિલિંગ થાય છે કે મારું શરીર બહુ દુખે છે, મારું શરીર બહુ જાડું થઈ ગયું છે, મારું શરીર હવે પાતળું થઈ ગયું છે, એવું પણ ફિલિંગ થાય છે. એનો મિનિંગ એવો કે અંદર કંઈક ગડબડ છે. પણ આત્મામાં કોઈ દી એવો ફિલિંગ થતો નથી. અહમ સિવાય બીજો કોઈ ફિલિંગ આત્મામાં નથી થતો. એટલા માટે એમનાથી આત્મા સિદ્ધ થાય છે. અને એ વળી ચૈતન્ય છે. પુનર્જન્મમાં રખડતો રખડતો એ આવે છે. હવે આત્મા સિદ્ધ થયો તો બીજી વાત છે, આત્મા છે એ કેટલા ટાઈમ રહે છે. એમાં પણ ઘણી પ્રકારની માન્યતાઓ છે. ઘણા એમ કહે છે કે આત્મા છે દેહ સાથે જન્મે છે, દેહ મરે એટલે મરી જાય છે. આવું ક્રિશ્ચન લોકો માને છે. હકીકતમાં મૂળમાં તો માનતા નથી, પણ હવે આવડતું માનતા થયા છે. ઋષિમુનિઓ કહે છે કે આત્મા છે એ અનેક જન્મથી ભટકતો ભટકતો આવે છે, અનેક જન્મ લે છે. તો કે એમની શું સાબિતી કે અનેક જન્મો લે છે? એમની સાબિતી શું? તો શાસ્ત્રમાં એમનો જવાબ આપ્યો કે જો બે બાળકો હોય, એક જ માતા પિતાને ત્યાં ટ્વિન બે જે સાથે જન્મા હોય, તેમના માતા પિતાના ઉદરપા એમના માતા પિતાના શરીરથી જન્મા, નાનપણથી એમને એક જ માનું દૂધ પ્રાપ્ત થયું, એક જ સરખો ખોરાક પ્રાપ્ત થયો, એક જ સરખું એજ્યુકેશન, વાતાવરણ બધું એક જ સરખું પ્રાપ્ત થયું. અને તો પણ એક હોશિયાર બની જાય છે અને એક સાવ નબળો રહે છે ભણવામાં. કારણ શું છે? કારણ કે જેમને હોશિયારી આવી ગઈ એમની પાસે પૂર્વ કર્મનું કંઈક બેલેન્સ છે. અને જેમને યાદ બહુ નથી રહેતું તો એમને પૂર્વજન્મના સંસ્કાર ઓછા છે એવું સાબિત થાય છે. જો પૂર્વજન્મનું તમે ન લ્યો તો બીજા અનેક કારણો તમારે ઊભા કરવા પડે છે, અનેક કારણો ઊભા કરવા પડે છે. આજના વિજ્ઞાનને પણ એ જવાબ આપવો બહુ સારો છે. આજનું વિજ્ઞાન પણ આમ તો 4 વાગનું, બીજું લેટેસ્ટ ફોન છે, બીજું કઈ નથી. ભગવાનમાં આત્મામાં નથી માનતા અને બીજી બધી આર્ગ્યુમેન્ટ કરે છે, એટલે એ 4 વાગ જ છે. શાસ્ત્રમાં જવાબ આપ્યા એ જૂના 4 વાગને આપ્યા. હવે આપણે જવાબ આપવા પડે, નવા 4 વાગને આપવા પડે છે. એટલે એમની થિયરી પણ આપણે થોડી બદલવી પડે છે. એ લોકો પણ એમ જ કહે છે કે ભાઈ અમુક અણુઓ ભેગા થાય છે, એમાંથી શક્તિ થાય છે અને એમાંથી ચૈતન્ય થઈ જતો હશે એવું લાગે છે. કેમિકલ મિશ્રણ કહે છે. તો ભાઈ કેમિકલ મિશ્રણ તમે જો કહેતા હોય કે ભાઈ કેમિકલ મિશ્રણથી થાય છે, તો તમે કહો કે ભાઈ કેમિકલ મિશ્રણથી આ માણસ થયો, એમાં કયું મિશ્રણ થયું? અને પશુ થયો, એમાં કયું મિશ્રણ થયું? પક્ષીમાં વળી કેવું મિશ્રણ થયું, તેમાંથી પક્ષી ઉત્પન્ન થયું? બધામાં જુદું જુદું થયું હશે. બધામાં જુદું જુદું મિશ્રણ થયું તો બધાને ખાવાની ખબર પડી ગઈ. પશુને પણ ખબર પડી ગઈ કે આપણે 4 ખાવી જોઈએ, મનુષ્યને ખબર પડી આપણે આ ખાવું જોઈએ, પક્ષીઓને ખબર પડી આપણે ચણ ખાવી જોઈએ. આવું બધું નોલેજ કેમિકલ મિશ્રણથી કેમ આવ્યું? તો એના હજારો જવાબો એની પાસેથી
ત્યારે એમને એમ કહેવું પડે કે હજારો જવાબ એક બાજુ છે અને એક બાજુ એક જવાબ એ પૂરું થઈ જતું હોય તો હજાર જવાબનો પ્રોબ્લેમ શા માટે ઊભો કરો છો? એક જ ચાવીએ જો આખા બધા બારણા ખુલી જતા હોય, બે વસ્તુ છે. તમે મોટલમાં જાઓ તો મોટલમાં બે પ્રકારની ચાવી હોય. એક બધા રૂમની અલગ અલગ ચાવી હોય અને એક માસ્ટર કી હોય, એ માલિક પાસે. એનાથી બધા બારણા ખુલી જતા હોય. તો બેસ્ટ ચાવી આપણે ઇમરજન્સીમાં યુઝ કરવા માટે કઈ કહેવાય? તો બધી ચાવીઓથી જુદા જુદા બારણા ખોલી, એ પણ ચાવી જ છે, ખોટું નથી. અને એક માસ્ટર કી છે જેનાથી બધા જ ડોર ઓપન થઈ જાય છે. તો બેસ્ટ ચાવી કઈ ગણાય? તો ભાઈ અમારી પાસે માસ્ટર કી છે, તેનો ઉપયોગ કરો, એમાં તમને વાંધો શું છે? એક જ ચૈતન્યને સ્વીકારી લ્યો એટલે બધા જવાબ એમાં ઇન્ક્લુડ થઈ જાય છે. તો વળી તમે આ મિશ્રણ થયું ને, આ વળી ફલાણું થયું ને, આ પૂછડું થયું ને, એવું કામ કરવાની જરૂર છે? એક જ આર્ગ્યુમેન્ટથી બધા જ આન્સર થઈ જતા હોય કે ચૈતન્યને એકને સ્વીકારી લ્યો. તો તમારે બધી જગ્યાએ માથાકૂટ કરવા ન જવી પડે કે આ કેમિકલ કામ કરે છે, આ વડે આ કરે છે, આ વડે આ કરે છે. તમને કઈ પ્રૂફ તો નથી તમારી પાસે કે ભાઈ ચૈતન્ય નથી, એવો તો પ્રૂફ છે નહીં. સાબિતી તો ભાઈ પણ નથી. એ આપણને એમ કહે છે ભાઈ તમારી પાસે સાબિતી છે, આત્મા છે, તો આપણે એમ કહો હલો ભાઈ અમારી પાસે નથી. તો અમે આર્ગ્યુમેન્ટ કરો કે તમારી પાસે સાબિતી છે કે આત્મા નથી, તો એ સાબિતી નથી. તો એમ કહેશે કે ભાઈ દેખાતું નથી આત્મા, તો ભાઈ દેખાતું નથી એટલા માત્રથી ખોટું છે? એ સાબિતી દેખાય નહીં બધું ખોટું. તો ભાઈ ઓક્સિજન નથી દેખાતો, કાર્બન ડાયોક્સાઇડ નથી દેખાતો, તમારા ગ્રાન્ડેટી પણ નથી દેખાતા, તો શું એ નહોતા? તો ખાલી નો દેખાય એટલા માત્રથી ખોટું સાબિત થતું નથી. કાર્યથી સાબિત થાય છે. કારણ છે એ કાર્યથી સાબિત થાય છે. કે ચાલો ભાઈ આ લેમ્પ ને બધું પ્રગટ ચાલે છે, એમનો અર્થ કે ઇલેક્ટ્રિસિટી છે. આજ સુધી દુનિયામાં કોઈ ઇલેક્ટ્રિસિટી જોઈ નથી. દેખાય છે? એમનું રિઝલ્ટ દેખાય છે, ઇલેક્ટ્રિસિટી નથી દેખાતી. તો પણ બધા કહે છે ઇલેક્ટ્રિસિટીનું કામ બહુ જોરદાર છે. કોઈ આ સુધી દુનિયામાં જોઈ નથી. એમનું કાર્ય છે. માનો કે ઇલેક્ટ્રિસિટી એટલે શું? તો કે પ્રકાશ. તો કે પ્રકાશ તો એમનું કામ છે. પ્રકાશ તો ઇલેક્ટ્રિસિટી છે. જો પ્રકાશ ઇલેક્ટ્રિસિટી હોય તો પંખો ન ફરે? ફરે નહીં. અને તમે એમ કે ભાઈ ફરે ઇલેક્ટ્રિસિટી, તો એમાંથી પ્રકાશ ન થાય. માટે ઇલેક્ટ્રિસિટી દુનિયામાં કોઈએ જોઈ નથી, તો પણ આખી દુનિયા સ્વીકારે છે. તો ભાઈ બધા એટલા બધા ચૈતન્ય 8 અબજ આટા મારે છે, તેમાં તમને ચૈતન્ય સ્વીકારવા વાંધો છે? ચૈતન્યથી આખી દુનિયામાં જેટલા 8 અબજ કે 10 અબજ જેટલા હશે, એ બધા આટા મારે છે. શેના આટા મારે છે? ચૈતન્યથી. તો ચૈતન્ય સ્વીકારવામાં તમને શું વાંધો છે? એટલે આજના વિજ્ઞાનમાં પણ આર્ગ્યુમેન્ટ તો આ કામ કરે છે. ભગવાન અહીંયા જ્ઞાન અને વિજ્ઞાન, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની અર્જુનને વાત કરે છે. આપણા મોટા સંતો પણ આ જ વાત કરતા હતા. મોટા સંતોને કોઈ પૂછ્યું કે ભાઈ આપણે આ શરીરમાં, દેહમાં શું સમજવું, આ દુનિયા શું કરે છે? તો એક સંતો એકદમ સીધો સાધો જવાબ દેતા કે આ દુનિયામાં છે ને બે જ વસ્તુ છે. શું? તો કે એક મરેલો મકોડો છે ને એક જીવતો મકોડો છે. તો થાય છે શું? તો કે મરેલો મકોડો છે ને એ જીવતા મકોડાને ઢસડી જાય છે. મરેલો મકોડો કયો છે? દેહ છે. અને જીવતો છે એ આત્મા છે. હકીકતમાં આત્મા છે એ દેહને ઢસડવો જોઈએ, જેમ પોતાની ઈચ્છા પ્રમાણે. એની જગ્યાએ દેહ છે એ આત્માને પોતાની ઈચ્છા પ્રમાણે લઈ જાય છે. એટલા માટે આ માયામાં જીવ પરેશાન થાય છે. ભગવાન કહે છે અર્જુન, તું
તું આમાં એટલું અન્ડરસ્ટેન્ડ કરી લે કે આમાં જીવતો કોણ છે, મરી ગયેલો કોણ છે. એનું નામ છે ક્ષેત્ર. ક્ષેત્ર શરીર અને શરીર, આત્મા અને દેહ. ભગવાનને અર્જુને પૂછ્યું, એ ભગવાન મારે આ બધું જાણવું છે. ત્યારે ભગવાને અર્જુનને કહ્યું, ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રજ્ઞમ ઇતિ અભિધીયતે. આ શરીર છે એને ક્ષેત્ર કહેવાય છે. અને અંદર જે કોઈ એમને જાણનારો છે, ચલાવનારો છે, ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદ, એમનું નામ છે ક્ષેત્રજ્ઞ. એટલે આપણે બધા આત્મા છીએ અને આત્મા છે ભગવાનનો અંશ, ભગવાનનો દાસ છે, નિત્ય દાસ છે. એટલે એ આત્માનું લક્ષણ છે. અનંત જન્મો થયા આત્મા છે, જન્મ મરણ અને લખ 84માં ચાલ્યો આવે છે. ભગવાને આગળ એ પણ કહ્યું કે આ ક્ષેત્ર કેટલા તત્વોનું બનેલું છે. તો ક્ષેત્રની અંદર 24 તત્વો રહેલા છે. ક્યાં 24 તત્વ છે? તો પંચ મહાભૂત, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ પંચભૂત છે. પછી છે 10 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો છે. 10 ને 5 15. અને 15 ની અંદર બીજા પંચ વિષય છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એટલે થયા 20 થયા. અને 4 અંતઃકરણ છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 24 તત્વનું આ શરીર ભગવાન બનેલું છે. એમાં કોઈ 25મું કાઢી શકે નહીં. અત્યારના લોકો તો એ 2-3માં પૂરું કરી દે એમ છે કે 24 ક્યાં ફૂગે એમ છે. થોડા આપણા ઋષિ મુનિઓએ 24 પૂગ્યા. અઢારનો ડબલ ગ્રેજ્યુએટ થયેલો ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં એને પૂછો ભાઈ શરીર કેટલા તત્વોનું બનેલું છે? તો કે ભાઈ કાંઈ નહીં, આપણે ખાઈએ એટલે બની જાય, એમાં બીજું લાંબુ ના થતું કરવાનું. અને દારૂ પી લે એટલે નાચવા માટે. આપણું શાસ્ત્ર કેટલું ઊંડું ગયું છે શરીર માટે. કોઈ એનાથી બહાર બીજું તત્વ લાવી શકે નહીં, ખાલી નામ બદલી શકે કે આનું આમ ને આનું આમ. એટલે 24 તત્વનું એ અર્જુન આ શરીર બનેલું છે. એમાં 3 પ્રકારના ભાવો ઉત્પન્ન થાય છે, સત્વ, રજ અને તમ. સત્વગુણ, રજોગુણ અને તમો. આ 3 ભાવો એમાં શરીરમાં વારા પરથી ઊભા થતા જ રહે છે. અને એ ઊભા થાય છે એટલે શરીર છે એ જુદી જુદી રીતે કાર્ય કરે છે. જેમ પંખો હોય એમાં 3 સ્પીડ આપી હોય, લો, મધ્યમ અને હાઈ. ઘણા પંખા એવા હોય કે એમાં 3 સ્પીડ જ હોય, ઓફ ન થતું. ઓફ જ ન થતા. એવા પણ હોય કે બસ ચાલુ જ રહે, બીજું કે લાઈટ જાય ત્યારે બંધ થાય. આપણે ઇન્ડિયામાં હોય ઘણી વખત ડાયરેક્ટ કનેક્શન થઈ ગયું. તો ડાયરેક્ટ કનેક્શન થઈ ગયું હોય તો બસ સ્વિચ પાડો તો એ બસ બંધ ન થાય, ચાલુ જ. પણ આપણે ઇન્ડિયામાં સારું હોય લાઇટ વહી જાય એટલે બસ બંધ થઈ જાય, એટલે બિલમાં આપણે આવે. અહીંયા એવું હોય તો આખો દી હાલે પાછું. એટલે એવી રીતે 3 ગુણ છે શરીરમાં, ઊંચા નીચા આવે રાખે છે. અને ગુણને લીધે એમાં રિએક્શન આવે છે અને એના દ્વારા જીવાત્મા છે કાર્ય કરે છે અને એના ભાવો છે એમને ફીલ થાય છે. સત્વગુણ હોય તો એકદમ શાંતિ, સમજણ, એ બહુ સારા વિચારો, સારો વાંચા, એવું બધું ગમે તો માનવું કે સત્વગુણ આપણા શરીરમાં પ્રવૃત્તિ રહ્યો છે. રજોગુણ હોય તો વિષય ભોગવવા અને ચંચળતા આ બધું એમાં આવે છે તો માનવું કે રજોગુણ છે. અને તમો ગુણ હોય તો ઊંઘ, આળસ, પ્રમાદ, અજ્ઞાન, બધું આવે તો માનવું કે આમાં તમો ગુણ છે. એટલે ક્ષેત્ર શું છે? ભગવાન 19મા શ્લોકથી 34મા શ્લોક સુધી બધું સમજાવે છે. આમાં આપણા શરીર અને આત્મા બેની જ વાત આ અધ્યાયમાં ભગવાને કરી છે કે આ 2 વસ્તુ શું છે. કારણ કે
અર્જુન છે એમને હવે વધારે વધારે જિજ્ઞાસા જાગતી જાય છે કે ભગવાન મારા માટે હવે યુદ્ધ તો એકદમ સામાન્ય થઈ ગયું છે. જ્યારથી ભગવાને વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા 11મા અધ્યાયમાં, ત્યારથી અર્જુનને થઈ ગયું હવે કાંઈ યુદ્ધ કરવાની જરૂર નથી. કારણ કે ભીષ્મ પિતા રથ હોતા અંદર વહી ગયા છે, બહાર આવવાને આપણે ખબર નથી, ગયા. એટલે હવે આપણે જાણી લઈએ, ભગવાન ભજી લઈએ અને જીવે જ્યાં સુધી આ જગતમાં મારું તારું સાચું માન્યું હોય ત્યાં સુધી અમને ભગવાન ભજવાનું મન થતું નથી. ત્યારે અમને જગતમાંથી બધી જગ્યાએ પડછાટ મળે છે, નિષ્ફળતા પ્રાપ્ત થાય છે. ત્યારે એમને એમ થાય છે અરે આ જગતમાં આપણું કોઈ નથી. આપણે એમ માન્યું હતું આ સંબંધીઓ મારા છે, આ સગાઓ મારા છે, કુટુંબીઓ મારા છે, પણ ખરો ટાઈમ આવ્યો અત્યારે કોઈ આપણું નથી. આવું જ્યારે એમને થાય છે ત્યારે એમના હૃદયમાં વૈરાગ્ય થાય છે. અને વૈરાગ્ય થાય ત્યારે